જય દ્વારકાધીશ, જય માં ચામુંડામાં. અમે નીકળી ગયા છીએ પાનેરા તિથલ. તો મિત્રો તમે જોઈ શકો છો, નીકળી ગયા છીએ તિથલ પાનેરા વિશ્વંભરી. નીકળ્યા છીએ સવારમાં. ધીમો ધીમો વરસાદ છે અને તમે જોઈ રહ્યા છો એ ડુંગર છે એ પાનેરાનો છે. પહેલા જવાનું છે અમારે વિશ્વંભરી. વરસાદ તો ધીમે ધીમો ઓછો થઈ ગયો છે, વાંધો નથી કઈ. જોજીનું બેન અમારા પહોંચી ગયા છીએ અમે વિશ્વંભરી. અત્યારે મંદિરનું કામ ચાલુ છે, જોઈ શકો છો તમે. વિશ્વંભરી શિવશક્તિ કેન્ટીન. વરસાદના કારણે અત્યારે કોઈ પબ્લિક છે નહીં અને મંદિરનું કામ ચાલુ છે વિશ્વંભરી મંદિરમાં. જોઈ શકો છો તમે, બહુ મસ્ત મંદિર છે. દર્શન કરવામાં જઈએ છીએ ધીમે ધીમે. મંદિરમાં ફોટોગ્રાફીની એન્ટ્રી નથી, માટે લાઈવ દર્શન તો અંદરના નહીં થાય. પહોંચી ગયા છે વિશ્વંભરી અમે. અંદરના દર્શન લાઈવ થશે નહીં, નું કારણ છે અંદર ફોટોગ્રાફ અલાઉડ નથી, માટે અંદરના દર્શન લાઈવ થશે નહીં. અમે ધીમે ધીમે દાદરા તો તમે બહારથી દર્શન કરી શકો છો, અંદર તો અલાઉડ હતું નહીં એ માટે. હલો ગાઈસ, હવે અમે નીકળી ગયા છીએ વિશ્વંભરીથી. હવે પાનેરા જવા તરફ નીકળી ગયા છીએ. તો વરસાદનો માહોલ થઈ ગયો છે ધીમે ધીમે, અને વરસાદ આવતો નથી એટલે સારું છે. દર્શન વિશ્વંભરીના કમ્પ્લીટ શાંતિથી થઈ ગયા છે. મંદિરનું કામ ચાલુ હતું. આજ વરસાદના કારણે કોઈ બહુ એટલું બધું પબ્લિક નહોતું એટલે શાંતિ હતી ત્યાં. હવે જો અમે નીકળી ગયા છીએ પાનેરા પહોંચવામાં થોડી વાર છે. જોઈ શકો છો તમે, અમે પાનેરા પહોંચી ગયા છીએ અને ડુંગરના દાદરા ચડવાનું ચાલુ કર્યું છે. અમારા જીનુબેન થાકી ગયા છે. દાદરા તો 700 જેટલા છે, તો ધીમે ધીમે ચડીએ છીએ. જુઓ તમે, પાનેરાના દર્શન લાઈવ બધાને કરાવવાના છે. અમારા જીનુબેન જો થાકી ગયા છે તો તેડવા પડ્યા છે અમારે ને. જોઈ શકો છો તમે, વરસાદ નથી એટલે સારું છે. પાનેરા પણ વરસાદ નથી. ધીમે ધીમે અમે દાદરા ચડીએ છીએ. એટલે હવે થાકી ગયા બધા અને આંબલી ખાવાનું શરૂઆત કરી છે. અને કેરી, અમારા જીનુબેન, ધુવાબેન, અમારા ભાણીબેન છે. જોવો તમે, જોઈ શકો છો બધા થાકી ગયા છે ને, તો પછી બેસી ગયા બધા. અમારા બા જોવો તમે, એ થાકી ગયા, પરસેવે રેપ છે. ઓહો, થાકી ગયા હો. પણ 700 દાદરા ચડવાના. જય માતાજી, જય સાઉન્ડમાં મોટા ભાઈ. દાદરા આપણે ચડી ગયા છે ને થોડોક પહોંચવામાં ડુંગર બાકી છે. લાઈવ દર્શન જોવો તમે, જોઈ શકો છો લાઈવ દર્શન. બધા મિત્રો લાઈવ દર્શન કરી લેજો. પહોંચી ગયા છીએ મેં ઉપર, જોઈ શકો છો તમે. ઠેઠ પાનેરા ઉપર ડુંગર પહોંચી ગયા છીએ. લાઈવ દર્શન કરી લેજો બધા મિત્રો. હવે ત્યાંથી આપણે ભાઈ શ્રીફળ વધારે છે, શ્રીફળ વધારી નાખ્યું છે આપણે. હાલો મિત્રો, શ્રીફળ વધારીને હવે આપણે ઉપર કાળક્યામાનું એક મંદિર છે, ત્યાં દાદરા પાછા ચડવાના છે. તો ઉપર ધીમે ધીમે જઈએ છીએ. જોઈ જુઓ તમે, ઉપરનું લોકેશન જુઓ તમે. પાનેરા બહુ મસ્ત છે, જોઈ જુઓ. ધીમે ધીમે નીકળી ગયા છીએ અમે કાળક્યામાના મંદિરે. કાળક્યામાના લાઈવ દર્શન કરી લેજો ઉપર પાનેરામાં. જોઈ જુઓ મિત્રો, જય કાળક્યામાં. લાઈવ દર્શન કરી લેજો બધા. વાગી ગયા છે 1, બપોરનો 1 વાગી ગયો છે, પણ વરસાદ કઈ નડ્યો નથી. ચાલો મિત્ર, આપણે પાનેરાથી નીકળી ગયા છે તિથલ જવા માટે દરિયાકાંઠે. ધીમે ધીમે નીકળી ગયા છે. વરસાદ તો આજ આખો દી નડ્યો નથી એટલે સારું છે. ધીમે ધીમે વરસાદની વાદળા બાદળા થઈ ગયા છે, પણ જેવો તેવો તડકાનો તે માહોલ જામી ગયો છે. હવે જોઈ જુઓ તમે, અમે પહોંચી ગયા
દરિયાકાંઠે તિથલ હો ભાઈ, એકદમ નજારો મસ્તીનો છે, જોઈ શકો છો તમે. તિથલ પહોંચી ગયા અને દરિયાના મોજા બહુ પણ મોટા મોટા આવે છે. તો તિથલ પહોંચી ગયા છીએ. અમારે જીનુબેન ને ધુવાબેન ને નાહવાનું છે, એટલે હમણાં નાહવાની શરૂઆત કરશે. જીનુબેન ને ધુવાબેન બે દરિયામાં. ધુવાબેન તપ ભરીને બેસી ગયા છે, શંકર ભગવાનનો તપ ધરીને બેસી ગયા છે, જોઈ શકો છો. નાહવાની શરૂઆત કરી દીધી છે. તિથલનો દરિયો ફૂલ મોટા મોજા આવે છે, જોઈ શકો છો તમે. અમારી ધુવાબેન તો નાહવાની શરૂઆત કરી દીધી છે. હારવાર હવે જીનુબેન આવશે. જો આવી ગયા જીનુબેન પણ નાહવાની શરૂઆત કરી દીધી છે. મજા આવી ગઈ બે છોકરીઓને હો નાહવાની. હવે તિથલથી અમે મિત્રો નીકળી ગયા છે સુરત તરફ ઘરે જવા માટે, પણ વરસાદનો માહોલ ફૂલ જામી ગયો છે ને ફૂલ વરસાદ આવી રહ્યો છે. અમે તિથલ જતા હતા તો વરસાદ નહોતો, પણ પાનેરામાં જોઈ શકો છો એમાં ડુંગરો દેખાય છે. હાઈવેનો નજારો જોરદાર વરસાદ વરસી રહ્યો છે. ગયા ત્યારે વરસાદ નહોતો, પણ હવે ચામુંડામાની દયા છે કે રિટર્ન અમે નીકળ્યા તો જો વરસાદ બાકા ઝીકી. તો આ પાનેરાની પહેલી આપણી ટ્રીપ છે અને પહેલો જ બ્લોગ છે મિત્રો. તો લાઈક કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ.